માતાજીના મઢે અને અહીંયા હવે જો જુવારા પધરાવવા જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે। સાંજે છે ને અમારા કુટુંબના મોટા બધા માણસો ભેગા થાય અને માતાજીનું ખપ્પર ફેરવાયેલું હોય તો એ ખપ્પર છે ને આપણે માતાજીના મઢમાં જ રાખ્યું હોય। ત્યાંથી અત્યારે અમારે માતાજીના જે પઢિયાર હોય ને એ ખપ્પર મઢમાંથી ઉપાડી અને બહાર અમારે માતાજીના કૂવા હોય ને એની માથે આ રીતનું રાખી દે છે। અને અહીંયાથી હવે અમારે માતાજીના જે કૂવા અને પઢિયારને એ હોય ને એ હવે બહાર આવશે। ગામડા અને બહાર ગામથી આવેલા બધા મહેમાન જે હોય ને એ માતાજીના કૂવા પઢિયાર અને આ ખપ્પરના એ બધા એના દર્શન કરવા વારાફરતી બધા આવતા જાય છે। તો જો અત્યારમાં કેટલું બધું માણસો આવી ગયું છે। આજ તો કોઈ થોડુંક વહેલું છે એટલે હજી તો બહુ માણસો નથી આવ્યું પણ જેમ જેમ ટાઈમ જતો જાય ને એમ માણસો વધતું જાય છે। જોઈ લો અત્યારે માણસો બધા ધીમે ધીમે દર્શન કરવા આવતા જાય છે। આગળ આવતા જશે અને અહીંથી નીકળે અને પછી જે મેન શોપ છે ને બહાર ત્યાં જશે। ત્યાં પછી આગળ ગામના જેટલા પણ મઠ છે ને ત્યાંથી બધા કૂવા અને પઢિયારને એ હોય ને એ બધા આવશે અને ત્યાંથી પછી બીજા બધા ગામના માણસોને મહેમાનને બધા દર્શન કરી લે ને પછી ત્યાંથી જુવારા પધરાવવા હાલતા થાય છે। બાકી જોઈ લો અત્યારે કેટલું બધું માણસો આવ્યું છે ધીમે ધીમે માણસો વધતું જાય અને આ રીતને જો માથે છે ને દીવા પ્રગટાવેલા હોય તો એ દીવડા ચાવીને ત્યાંથી માંડીને પાછા આવે ને કૂવાની માટે ત્યાં સુધી પ્રગટાવેલા રાખે। જુવારાને એવું પધરાવી અને પાછું ખપ્પર માથે મૂકી અને ત્યાંથી પાછા આવતા રહે। તો ટોટલ વિધિ છે ને હું તમને આપણે રીત રિવાજ વિડીયોમાં બતાવીશ અને વિડીયોમાં આગળ બન્યા રહીજો એટલે તમને ટોટલ માહિતી મળી જાય કઈ રીતની આખી વિધિ હોય છે। તો આવો કંઈક અત્યારનો માહોલ છે, આટલું બધું માણસો છે તમે જોઈ લો। હવે ને આપણે માતાજીના મઠ અંદર માતાજીના દર્શન કરી અને હવે આવી ગયા હવે મઠ બારા અહીંયા જે શોપ રહ્યો ને ત્યાં કણે તમે જુઓ કેટલું બધું માણસો માતાજીના દર્શન કરવા હાટું વાટે ઊભું છે। અને અહીંયા જો વચ્ચે એક જગ્યા રાખી છે એ જગ્યામાં છે ને કોઈ પણ માણસને રમવાની ઈચ્છા હોય ને તો એ વચ્ચે જે જગ્યા રહીને ત્યાં આવી અને સાંકળ લઈ અને ધૂણી શકે છે અને એક બાજુ જો માતાજીની ધૂન ને ગરબા ને બધું ગાવાનું ચાલુ છે। તો આ રીતના તે માણસો રમતા રમતા અને આનંદ કરતાં કરતાં આપણે જે વાડીએ જુવારા પધરાવવા જવાનું હોય ને ત્યાં સુધી જાય છે। તો આગળ હું તમને બતાવીશ કે કઈ રીતનું હોય છે। હજી તો અહીંથી આપણે માતાજીની આવે ને પઢિયારની પછી મેન શોપ છે ત્યાં જવાનું છે। ત્યાં જઈ અને પછી જાજુ બધું માણસો છે એ બધા પગે લાગુ આવતા જાય વારા ફરતી અને હવે જો ડાકલા વાળાની એ બધા આવી ગયા છે એટલે આ રીતના ડાક ડમર ઉગાડતા અને ધૂણતા અને ધૂન ગાતા બધા આગળ હાલતા થાય છે।
હવે છે ને ડાયરો આપણે મઠ પાસે જે શોખ હતો ને ત્યાંથી આવી ગયા છીએ આપણે કારખાના આગળ જે મોટો શોખ રહ્યો ને ત્યાં કણે અને ભૂવાને પટિયારને એવી રીતે જો હવે સફર લઈ અને હળવું આ શોખમાં પૂગી ગયા છે અને વાંહે જે આપણે તળા થતી હોય ને એના જુવારા હોય ને એ જુવારાને જો ટોપલામાં કરી અને બીજા માણસો હાલ્યા આવે છે તો ધીમે ધીમે જો ભૂવાને પટિયારા શોખમાં આવે ને એટલે બહાર ગામથી ને ગામના ને જે કોઈ માણસો હોય ને બધા માતાજીના દર્શન કરવા ધીમે ધીમે આવતા જાય છે અને અહીંયા જો આગળ ભણવાનું છે ચાલુ જ છે તેને રમવું હોય ત્યાં જઈ અને રમી શકે છે જોઈ લો અત્યારે અહીંયા કેટલા બધા માણસો આવી ગયા છે દર્શન કરવા અને ભૂવાને પટિયારા આવ્યા એટલે ગહેરા અને ગામના અને બહારના બધા જેને માનતા હોય નાળિયેરની એ બધા નાળિયેરને એવું ચડાવતા હોય અને આ બાજુ જો બધા માણસો ધૂમ બોલે છે તો હવે છે ને અમારા ભૂવાને પટિયા છે ને એ એક જગ્યાએ ઊભા થાય છે એટલે ગામના અને બહાર ગામના જેને દર્શન કરવાના હોય બધા ધીમે ધીમે લાઈનમાં આવી અને દર્શન કરી અને આગળ બહાર નીકળતા જાય છે એ રીતનું કંઈક હોય છે અને અહીંથી પછી છે ને પાછા આગળ વધશે ધીમે ધીમે અહીંયા બધા દર્શન કરી લે જુવારા પટરા જે વાડીએ જવાનું હોય ને એ બધું અવગું આવતા થઈ જાય છે તો બધી બાજુથી માણસો આવતા જાય છે જેને રમવાની ગણતરી હોય ને એ લોકોની અને એક બાજુ દાખલાને ગરવાનું ને માતાજીના ધૂન ને કીર્તન ચાલુ છે ડાયરો આપણે ભૂવાને પટિયા છે ને આ મોટા શોખમાં આવ્યા ને એને લગભગ 15 મિનિટ જેવો ટાઈમ થયો છે અને 15 મિનિટની અંદર તમે જોઈ લો હમણાં માણસો કેટલું હતું ને અત્યારે કેટલું થયું હમણાં ભૂવાને પટિયાની આવ્યા ને ત્યારે થોડુંક જ માણસો હતું પણ 15 મિનિટની અંદર માણસોને ખબર પડી ગઈ કે ભાઈ ભૂવાને પટિયા તમે શોખમાં આવી ગયા છે એટલે ધીમે ધીમે જો બધા મહેમાન ડાયરો અને ગામના અને બધા ઘરે હોય ને એ બધા આવું માતાજીના દર્શન કરવા શોખમાં મીડ્યા છે આવવા અને બધી બાજુ જો માણસો કેટલું જ્યાં જ્યાં જગ્યા મળે છે ને ત્યાં કણે મકાનના ધાબા માથે કે દિવાલો માથે બધે માણસો માતાજીના દર્શન કરવા આવે છે અને તોય જે અમુક અમુક માણસો અને બૈરાને એ બધા તો દર્શન કરીને પાછા બહાર નીકળી જાય છે એટલે માણસો ઓછું દેખાય બાકી તો માણસો કંઈ હમાય જ નહીં અને આ બાજુ તે જો અમારે જુવાનિયા અને બધા ભાવિક ભક્તો અને બધાની મોજ તમે જોઈ લો બધા એને માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી મોજથી કેવા તમે છે તો આવી કંઈક આપણે માતાજીના દશેરાની ઉજવણી ચાલુ છે